હવે તો ભાઈ બોલવું પડશે હો. આપણા બોલિવૂડના બધા ફિલ્મ સ્ટાર વળગી પડ્યા છે. મોદી હે તો મુમકિન હે, મોદી હે તો મુમકિન હે. ચાલું હવે મને એવું લાગવા માંડ્યું કે મોદી હે તો મુમકિન હે. એનું કારણ છે કે આપણા પ્રેસિડેન્ટ મેડમ દ્રૌપદી મેડમ રાજકોટના પ્રવાસે આવેલા. ઠીક છે, રાજકોટના પ્રવાસેલા તો આવેલા, પણ સાસણગીરમાં જે આપણો સિંહ માટેનો અથવા તો વન્ય પ્રાણી માટેનો જે વેકેશન પીરિયડ છે એ આઈડિયલી 15 ઓક્ટોબરે ખુલે છે, પણ આ મેડમના આવવાથી એને એક વીક વહેલું ખુલી દીધું, એટલે કે લગભગ 9 ઓક્ટોબરની આજુબાજુ ખુલી દીધું. હવે મુદ્દો કાંઈ મોટો નથી, પણ ભાજપ સરકારનું, માનનીય શ્રી નરેન્દ્ર મોદીનું, અમિત શાહનું કે પછી ભૂપેન્દ્ર પટેલનું એવું કહેવું છે કે ટુરિસ્ટ લોકોની માગણી હતી કે વેકેશનને થોડું ટૂંકાવો. હવે એવું જો ટુરિસ્ટની જ માગણી હોય તો આવેદનપત્ર બતાવો, કોઈ ટુરિસ્ટે દીધા છે? તમે એટલું તો સાચું બોલો. એમાંય ખોટું, બધી વસ્તુમાં ખોટું કરીને પ્રજાને ઊંધા માર્ગે દોડાવવાના. હવે આજ સુધી તો માણસો ભાજપ સરકારના લીધે સેલ્યુટ મારતા હતા. હવે તો એવું થઈ ગયું કે જે જંગલનો રાજા કહેવાય, સિંહ કહેવાય, એને સેલ્યુટ મારવા માટે મજબૂર કરી દીધા. જે એનો વેકેશન પીરિયડ છે, એકચ્યુઅલી એનો બ્રીડિંગ ટાઈમ કહેવાય. હવે એ ટાઈમમાં એને ડિસ્ટર્બ કરી અને એક વીક માટે વેકેશનને ટૂંકાવી દીધું. તો હવે આ વસ્તુ તો ક્યાં જઈને અટકશે? મારે તો ભાજપ સરકારને એટલો સવાલ પૂછવો છે કે આવી વસ્તુમાં પણ ખોટું બોલવાનું. ચાલો કોઈ ટુરિસ્ટે આવેદનપત્ર તો દીધું હોય છે ને, અને આ વસ્તુ તો દર વખતે ટુરિસ્ટ લોકો તો માગે છે કે વેકેશન તમે વહેલું ટૂંકાવી નાખો જેથી કરીને ફરવા જાય. બધાની ઈચ્છા હોય કે સિંહ જોવા જાય, પણ આવું ખોટું બોલીને તો ક્યાં સુધી તમે સરકાર ચલાવશો? ઠીક છે, ચાલો હું સમજી શકું કે પ્રેસિડેન્ટ મેડમ આવ્યા છે તો સરકારમાં બેઠેલા વ્યક્તિને એમનું માન પાણી રાખવું પડે અને ખોલી પણ શકે. પણ મારો પ્રશ્ન એ છે કે ગોપાલભાઈ ઇટાલિયા કે જે અત્યારે આખા સૌરાષ્ટ્રને, ગુજરાતને માથે લઈને ફરે છે, ગામે ગામ સભા કરે છે, હવે એનો તો બાજુનો વિસ્તાર છે, વિસાવદરથી થોડુંક જ અંતર છે, તો શા માટે એ આ પ્રશ્ન ઉપર વાત કરવા નથી માગતા કે શા માટે એ આ પ્રશ્ન ઉપર વિચારવા નથી માગતા? મારે તો ગોપાલભાઈ ઇટાલિયાને પણ પ્રશ્ન પૂછવો છે. ખરેખર તમે વિપક્ષમાં બેઠા છો તો પૂછો કે આ વેકેશન શા માટે ખુલાવી દીધું? કોઈ પ્રશ્ન મોટો નથી. મારી તો વાત એટલી જ છે, સાચી વાત શું ને ખોટી વાત શું? બધી વાતમાં ખોટું, બધી વાતમાં ખોટું. જીએસટી વધારીને ઘટાડી દે, પછી કહે કે જીએસટીમાં ઘટાડો કર્યો. મને એ નથી સમજાતું કે આ જઈને ક્યાં અટકશે. હવે તો ભાઈ બોલવું જ પડશે. જય ભારત, જય હિન્દ.